નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ભારતીય યુવાનો સામે નવી સમસ્યા ઊભી થઈ છે। જ્યારે એક સર્વે પ્રમાણે યુવાનોનો અડધો પગાર ઈએમઆઈમાં જતો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે મોબાઈલથી ઘર સુધી બધું જ ઈએમઆઈ પર ચાલતું હોય છે। અને ત્યારે બાજુની તરફ બીજી બાજુ વાત કરીએ તો આઈટી અને વિવિધ સેક્ટરોમાં પણ જોબ સિક્યુરિટી ઘટી રહી છે, જેના કારણે અર્થવ્યવસ્થાની સામે પણ પડકાર ઊભા થઈ રહ્યા છે। તો પગારમાં ગ્રોથ 5%થી પણ ઓછો મળે છે। અને આ તમામ મુદ્દાને લઈને અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। જે યુવા વર્ગ છે તે પોતાનો પગાર આવે મહિને ત્યારે પગાર આવતા પહેલા જ જે હપ્તા ભરવાના ટેન્શનથી ઝઝુમતો થઈ જાય છે। કારણ કે આજની જે યુવા પેઢી છે તે મોજશોખ કરવા માટે ટેવાયેલી છે અને મોજશોખ પૂરા કરવા માટે તેઓ ઈએમઆઈના ભરડામાં સપડાય છે અને તેના કારણે તેમને માનસિક ડિપ્રેશન પણ થાય છે। શું કહેશો? આજકાલ તમામ વસ્તુ હોય છે તે ઈએમઆઈથી સરળતાથી મળી જતી હોય છે, પણ જ્યારે પગાર આવે ત્યારે પહેલું ટેન્શન એ થતું હોય છે કે હવે હપ્તો કેવી રીતે ભરવાનો। મેડમ, આ પહેલી વાત તો જે બેંકો લોનો આપે છે, જે ઈએમઆઈ પર વસ્તુ આપે છે, એક તો પહેલી વાત તો એમને આરબીઆઈની ગાઈડલાઈન વિરુદ્ધ આપે છે। કારણ કે આ જે બેંકોએ લોન આપે છે તો એ યુવા વર્ગને લોભ લાલચ આપે છે, જેનાથી ને યુવા વર્ગ લલચાય છે અને પછી એક મલ્ટિપલ લોન, બીજી લોન, પછી જેવી કે ઇલેક્ટ્રિક લોન એમાં લઈને ફસાય છે। અને પછી જ્યારે ઈએમઆઈનો બોજ વધતો જાય છે, એમનો પગાર કરતાં પણ ઈએમઆઈ વધી જાય છે, ત્યારે લોકો બહુ માનસિક રીતે પરેશાન થાય છે અને યુવા વર્ગ એ જે ખાડામાં ઘૂસતો જાય છે। અને જે બેંકો જે આરબીઆઈ વિરુદ્ધમાં જે કામ કરીએ છે અને એના પછી જે ઈએમઆઈ ઉઘરાવવા આવે છે એજન્ટો, એમની પણ ફૂલ દાદાગીરી જ હોય છે। એનાથી યુવા વર્ગને પ્રેશર આવે છે, માનસિક રીતે હેરાન થાય છે અને આત્મહત્યાના માર્ગે પણ જાય છે। એટલે જે પ્રેશર ઊભું થાય છે, માનસિક રીતે તેમને પ્રતાડિત કરવામાં આવે છે હપ્તા ભરવા માટે। શું કહેશો? યુવાનોની લાઈફસ્ટાઈલ આજકાલ બહુ જ મોડર્ન થઈ ગઈ છે અને મોડર્ન લાઈફસ્ટાઈલ માટે હપ્તાના ટેન્શનમાં યુવા વર્ગ છે તે ડૂબતો જાય છે। હા, આપણા ભારત દેશમાં મોંઘવારી એટલી વધી ગઈ છે ને કે લોકો લોન લેવા માટે મજબૂર બન્યા છે। લોકોને કોઈ નાનામાં નાની વસ્તુ લેવી હોય પણ એમને જે અત્યારે બેરોજગારીના કારણે બી એમને વસ્તુ લેવામાં તકલીફ પડે છે। અને જે સામાન્ય જોબ કરતું હોય એને મિનિમમ અત્યારે સામાન્ય જોબ કરે છે ને એને બી સેલેરી ઓછામાં ઓછી 10,000 હોય છે। એને બી ઘરમાં કંઈ વસ્તુ લેવી હોય તો એમને લોન લેવી પડે છે અને એ લોન લેવા માટે એમણે પછી એટલી બધી લોન લઈ લે છે ને કે એમાં ક્રેડિટ કાર્ડ આવી ગયા, પર્સનલ લોન આવી ગઈ, એ બધામાં એ ડિપ્રેશનમાં એટલું આવી જાય છે ને કે એને છેલ્લે આત્મહત્યા પણ કરવી પડે છે। અને લોનવાળાની લોન એવી રીતે ઉઘરાવે છે ને કે જાણે ઘરે કોઈ ગુંડાઓ આવતા હોય એવી રીતે લોન ઉઘરાવે છે અને એમાં ઘરનું જે બજેટ હોય છે એ બી વિખરાઈ જાય છે। એટલે બજેટ ખોરવાઈ જતું હોય છે, લોકો આત્મહત્યા સુધી પણ પ્રેરાતા હોય છે। શું કહેશો? આજનો યુવાન જ્યારે પગાર આવે, પગાર હાથમાં નથી આવતો પણ એના મનમાં વિચારો ચાલુ થઈ જતા હોય છે કે આ હપ્તો ભરવાનો, પેલો હપ્તો ભરવાનો। ઈએમઆઈનું ટેન્શન કેટલું હોય આજના યુવાનોને? મેડમ, ઈએમઆઈનું આજના યુવાનોને એટલું ટેન્શન હોય છે કે જેમ પગાર નહીં આવતો એમ તો મહિનાનું એનું બધું ભરણમાં જતું રહે છે। આજ કોઈ બી છોકરાને તમે જોઈ શકો છો, ભલે ગ્રેજ્યુએશન કરેલું હોય છે, 12 પાસ, ગ્રેજ્યુએશન, ડિગ્રી, એમ આટલી બધી ડિગ્રી મમ્મી પપ્પા આટલો ખર્ચો કરે છે તો એ પણ છોકરાને યોગ્ય જોબ નથી મળતી। યોગ્ય કોઈ બી છોકરો ગ્રેજ્યુએશન કર્યા પછી પણ છોકરાઓને 15-20 હજારમાં જોબ મળે છે। એ સાહેબ બહુ ઓછું કહેવાય છે, આટલી સેલરીમાં જોબ મળે છે એના માટે। એટલે પગાર ઓછો હોય છે ને પગાર ધોરણની સામે જે હપ્તા હોય છે ને તે હપ્તાનું ભારણ યુવાનોને મારી નાખતું હોય છે। કેટલું ટેન્શન હોય હપ્તો ભરવાનું કે મહિનો આવ્યો, હપ્તો ભરવાનો, પગાર આવે પણ પગાર આવ્યા પહેલા હપ્તાનું ટેન્શન ચાલુ થઈ જાય। આ વાત સાચી છે, પગાર આવ્યા પહેલાં ઈએમઆઈનું ટેન્શન બહુ બધી વધી જાય છે। જ્યારે સામાન્ય માણસનું પગાર આટલું બધું હોતું નથી અને ઈએમઆઈના આટલા ખર્ચા અને બીજા રાશનના ખર્ચા વગેરે મળીને એમનું બધું સેવિંગ્સ ખતમ થઈ જાય છે। આમાં હાર્ડ પડે છે। એટલે આજનું જે યુવાધન છે, દેશના યુવાનો કે દેશનો જે અરીસો હોય છે, પરંતુ આજે દેશનું યુવાધન છે તે ઈએમઆઈમાં સપડાયું છે। કારણ કે જે લોભામણી જાહેરાતો આપવામાં આવે છે અને બેંક દ્વારા જે લોન આપવામાં આવે છે અને આ લોન લઈને જે યુવાધન છે તે પોતાના મોજશોખ પૂરા કરી રહ્યું છે, પરંતુ લોનની સાથે સાથે તેમના જે ઈએમઆઈનું ભારણ છે તે પણ તેમની લાઈફસ્ટાઈલ ઉપર એટલું પડે છે કે માનસિક રીતે તેઓ છેલ્લો જે એન્ડ તેમનો
આત્મહત્યા પણ યુવાનો કરતા હોય છે, કારણ કે આ ઈએમઆઈ અને હપ્તાનું ટેન્શન એટલું બધું માનસિક રીતે વધી જતું હોય છે કે આજની યુવા પેઢી છે તે આ ઈએમઆઈમાં ખતમ થઈ રહી છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સમાજ અને સરકાર માટે નવી સમસ્યા, ઈએમઆઈ, સમાન માસિક હપ્તા. ઈએમઆઈ કે લોકોને હવે ડિપ્રેશન થવા માંડ્યું છે. ઈએમઆઈ એવી રીતના આવે છે કે હવે ઈએમઆઈ ના હપ્તા ચૂકવવા માટે પણ લોકોને બીજી જગ્યાએ કાર્ડ ઘસવું પડે છે કે વ્યાજે રૂપિયા લેવા પડે છે. ત્યારે હવે ઈએમઆઈ, સમાન માસિક હપ્તા પણ સરકાર સમાજ માટે સમસ્યા બની ચૂકી છે. ભારતીય યુવાનો સામે નવી સમસ્યા ઊભી થઈ છે. એક સર્વે પ્રમાણે યુવાનોનો અડધો પગાર ઈએમઆઈમાં જાય છે. મોબાઈલથી લઈ ઘર સુધી બધું હવે ઈએમઆઈ પર. અને મહત્વની બાબત તો એવી પણ છે કે હવે કપડાં પણ બજાજ ફાઇનાન્સ પર મળતા થઈ ગયા છે. અને જે જોબ સિક્યુરિટી છે એ જોબ સિક્યુરિટી નથી રહી. એના લીધે જ યુવાન હોય કે મનુષ્ય હોય, અન્ય રોજગાર માનવી હોય, એ ઈએમઆઈ તરફ ધકેલાઈ રહ્યો છે. શું કહેશો? ઈએમઆઈ, સમાન માસિક હપ્તો હવે સમસ્યા બની રહી છે. જી, આ જે સમસ્યા છે જેમાં આપણો તમે વિષય સમજાવ્યો કે ભાઈ યુવાનો એક સારો એવો સેલરીનો જે ભાગ છે એ ઈએમઆઈમાં જાય છે. એની પાછળ એક નહીં પણ ઘણા બધા પરિબળો છે, જેમાંથી મને જે ધ્યાનમાં આવે છે આ પ્રમાણે છે. આપણા જે આપણી પહેલાની જે પેઢી હતી, યુવાનોને પહેલાની પેઢી, એ લોકો સેવિંગ કલ્ચરમાં માનતા હતા, પોતાની આવનારી પેઢીમાં માનતા હતા. બટ યુવાનોની વચ્ચે હવે આજનો દિવસ જીવી લઈએ, ચાલ જીવી લઈએ, એ જે પરિબળ છે એ વધારે છે. એના કારણે પણ એ આજના સમયે ટ્રાવેલિંગ કરી લો કે ઇન જનરલ જે બધી વસ્તુઓ છે એના ઉપર સ્પેન્ડ કરે છે. બીજો જે મુદ્દો મને સમજાય છે એ છે કે યુવાનોમાં એક વસ્તુનો શિકાર છે, એ છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું ટ્રેન્ડથી બહાર ના રહી જાઉં, હું ટ્રેન્ડથી દૂર ના રહી જાઉં. એટલા માટે ઘણીવાર એવું થાય છે કે એમનો પગાર હોય છે 25,000, બટ છતાં ઈએમઆઈ પર બુલેટ અને આઈફોન લેતા હોય છે, જેના કારણે આગળ જતા એમને સંકટ આવે છે, નથી ભરી શકતા અને હજી એને ભરવા માટે બીજી લોન લેવી પડે છે. આજકાલના યુવાઓ બચતમાં માનતા નથી. આજકાલના યુવાઓ દેખાદેખીમાં માને છે. કોઈ એમનો મિત્ર એ ફોન લઈ આવ્યો, કોઈ એમનો મિત્ર ગાડી લઈ આવ્યો, કે કોઈ એનો મિત્ર કોઈ બી કપડાં પહેરે છે, એને એવું લાગે છે અને એવું ફીલ થાય છે કે મેં એનીથી પાછળ રહી જાઉં છું. એના માટે એ ગમે તેમ કરીને પોતે ઈએમઆઈ પર કશું બી લઈ આવે. તમે પહેલા જે રીતે જણાવ્યું કે હવે તો કપડાં પણ આપણને ઈએમઆઈમાં મળી રહ્યા છે. તો મારું એ જ કહેવું છે કે નોર્મલથી નોર્મલ જે આપણે રોટી કપડાં મકાન, એ આપણી એક પહેલેથી ચાલતી આવતી પ્રથા છે કે રોટી કપડાં મકાન જોઈએ છે. તો દરેક વસ્તુ ઈએમઆઈ પર મળી રહે છે. એટલે યુવાન એક ઇઝીલી એક્સેસિબલ થઈ ગયું છે એમને કે ઈએમઆઈ પર લઈ આવીશ, એટલે જોબ સિક્યુરિટીમાં માનતા નથી. એકવાર એ લઈ આવે છે પછી એમને ખબર પડે છે કે વ્યાજ કેવું છે. તમને બી ખબર હશે, ઈએમઆઈ પર લઈ આવતા આપણે એક હપ્તો બી મિસ થાય તો બીજા દિવસે એનું ઇન્ટરેસ્ટ લાગી જાય છે. અને ઈએમઆઈ એવી વસ્તુ છે કે તમે એકવાર ઈએમઆઈના શકંજામાં આવો એટલે તમે ફસાઈ ગયા એવું કહી શકીએ. અને ઈએમઆઈ પર વસ્તુ લેવાની સાથે એમની જોબ સિક્યુરિટી હોતી નહીં, પરમેનન્ટ એમ્પ્લોય હોતા નથી. એ ખાલી દેખાદેખીમાં એમનો સેવિંગ બી નથી કરી શકતા, બચત બી નથી કરી શકતા. 15,000ના પગારમાં એ 5,000 મોબાઈલનો હપ્તો, 5,000 બાઇકનો હપ્તો, 2-3 હજારના કપડાં, દર દિવસે એમને અલગ અલગ કપડાં પહેરવા જોઈએ. અમને તો અમે કોલેજમાં છે, અમને ખબર છે કે દરેક અત્યારે અહીં ટ્રેન્ડ એવો જ ચાલે છે કે રોજ જે અલગ અલગ કપડાં પહેરીને આવો, સારી જગ્યાએ પર સારી જગ્યાએ ખાઓ. તો આ બધું ઈએમઆઈના કારણે જ એ થઈ રહ્યું છે. ઈએમઆઈ સમસ્યાથી બહાર નીકળવા જેવું પહેલા તો જે શાળાઓ છે કાં તો કોલેજીસ છે તેમાં એમ લોકોને જાણ કરવી જોઈએ, શિક્ષકોએ છાત્રોને કે સેશન કેવું અરેન્જ કરવા જોઈએ કે ઈએમઆઈની શું છે, ઈએમઆઈની કેવી પ્રોબ્લેમ્સ થઈ શકે છે, એનાથી એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે. અને બેંકમાં કે કશે તમે જઈને ઈએમઆઈ કે કોઈ વસ્તુ લેવો એમને પૂછવું જોઈએ તમારે કે આનો હપ્તો શું આવશે, આની કેટલો ઇન્ટરેસ્ટ છે, કેટલા મહિનાનું છે, બધી જાણ કરીને પછી તમને સમજી બૂજીને તમારું ઇકોનોમિક કન્ડિશન શું છે એ બધું જાણીને પછી તમારે ઈએમઆઈ લેવું જોઈએ. તો જેટલા પણ યુવો છે એ લોકોએ પહેલા બધી જાણ કરવી જોઈએ, બધું સમજવું જોઈએ, પછી ઈએમઆઈ લેવી જોઈએ, તો એ ઈએમઆઈ થી બચી શકે છે. આ સમસ્યા પેદા થઈ છે તો એ કહીએ કે વૃક્ષના મૂળ સુધી જઈને આ સમસ્યાનો ઉકેલ લેવાની જરૂર છે.
તો આ સમસ્યા માટે ત્રણેય પાર્ટીઓ કહીએ કે ગવર્મેન્ટ, યુવાઓ અને કંપનીઓ ત્રણેયને આ ઉપર કામ કરવાની જરૂર છે. ખાલી મોબાઈલ અને કારના જ લોન નહીં પણ એજ્યુકેશન લોન બી હોય છે. તો અત્યારે બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં બી બહુ વધારે ફીસ હોય છે, 20 લાખ 25 લાખ. તો જેમ લોકો હજી રોજગાર મેળવે છે એમનો અડધો પગાર તો EMI-માં વહી જાય છે, અને બીજા જેમ અમારા મિત્રોએ કીધું કે બીજા ટ્રેન્ડ ફોલો કરવામાં વહી જાય છે. તો એમની પાછળ સેવિંગ્સ માટે કંઈ વધતું જ નથી. તો પહેલા તો કે તમારી EMIs બધી પૂરી થઈ જાય, કે તમારા પપ્પાએ લીધેલી કદાચ હોમ લોન હોય કે કાર લોન હોય એ પૂરી થઈ જાય, ને તમારી એજ્યુકેશન લોન પૂરી થઈ જાય, પછી તમે તમારી મનગમતી વસ્તુઓ કરો તો તમારા માટે થોડુંક સેવિંગ બી રહે અને તમે આગળ જતા એનો ઉપયોગ કરી શકો. એટલે EMI એ સરકારથી સમાજની સમસ્યા, અને યુવાનો તો સરકાર અને સમાજમાંથી શીખે છે. ખરેખર ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર થઈ ગયું છે. એટલે ગુજરાત સરકાર પણ વિકાસના નામે દેવું કરી રહી છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ તો એવું કહેતી હતી કે ઉધાર લઈ અને ઘી ના પીવાય. જ્યારે આજે સરકાર હોય કે સમાજ હોય એ ઉધાર એટલે વ્યાજે ટૂર પણ કરી રહ્યા છે, અને અત્યારે જે વર્તમાન કાળ છે એ દેવાદારનો છે, અને સમાજ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે દેવા તરફ ધકેલાઈ ગયો છે. EMI ની સમસ્યા એક જ છે કે આપણા પૂર્વજો પાસેથી શીખવું પડે કે આવક એટલે જેટલી ચાદર લાંબી હોય એટલા જ પગ લાંબા બહાર કાઢવા જોઈએ, તો જ EMI સમસ્યામાંથી આપણે રાહત અનુભવીશું. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. એક સર્વે પ્રમાણે ભારતીય યુવાનોના જે પગાર ધોરણ હોય છે તે પગારમાંથી અડધો જેટલો જે પગાર છે તે EMI-માં જાય છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણું છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું, મને શું કહેશો? ખાસ તો એક સર્વે થયો છે, એ સર્વે મામલે આપની શું કઈ પ્રકારની પ્રતિક્રિયા, અને ખાસ તો EMI-માં અડધો પગાર જાય છે? મારું નામ દેવરસિંહ ઉપાધ્યાય છે, અને અત્યારે જે EMI વાળું જે કલ્ચર ચાલુ થયું છે કે બધાય ગમે એ વસ્તુ હોય તો એ ધીમે ધીમે EMI ઉપર લેવા માંડ્યા છે, કે એ નથી જોતા કે આપણે કેટલી મોંઘી છે કે કેટલી સસ્તી છે. તો આપણે સારું લાગ્યું એટલે EMI ઉપર લઈ લે છે. તો અત્યારે એના લીધે ઘણા બધા પ્રોબ્લેમો પડે છે. પછી ઘણીવાર એવું થાય કે ક્યારેક એને આગળ જતા પ્રોબ્લેમ પડે છે, તો એ સેમ છતાં અત્યારનો યુવા વર્ગ છે એ માનતો નથી અને EMI ઉપર વસ્તુઓ લઈ લે છે બધી. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ હિરેન બાબરિયા છે, અને આજના સમયમાં જો વાત કરીએ ને તો આજની યુવા પેઢી છે તો આપણે જોઈએ છીએ શું છે કે ભાઈ નેટફ્લિક્સ જનરેશન થઈ ગઈ છે, કે જે બધું પિક્ચર્સમાં અને જે આપણે ઇન્સ્ટામાં જોઈએ છે, જે વસ્તુ પ્રેક્ટિકલ નથી, રિયલ નથી, એ વસ્તુ આજના સમયમાં કરવા જઈએ છે. આજના જે હીરો હિરોઈન આપણે જોઈએ છીએ, બરોબર છે, આજના જે આપણે હીરો હિરોઈન જોઈએ છીએ એ જ કલ્ચર ફોલો કરવા માંગે છે આજની યુવાન પેઢી. આજના યુવાન પેઢીને શું છે કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ રીલ સ્ક્રોલ કરે છે અને એમાં કંઈક દેખાણું કે ભાઈ ચાલો આ છે, પછી ભલે પોતાનો પગાર 10-12 હજાર હશે પણ એના સપના હશે આઈફોન લેવાના. શા માટે? કે ભાઈ બધા આઈફોન લે છે, આઈફોનનું કલ્ચર છે, અને આઈફોન જે છે ને એક સ્ટેટસની વસ્તુ થઈ ગઈ છે. પણ અત્યારના સમયમાં ભારતમાં જોઈએ તો એ સ્ટેટસની વસ્તુ નથી. આજે બધા જ લોકો પાસે આઈફોન છે. શા માટે? કે ભાઈ દેખાદેખીના લીધે, કોઈ પણ પોતાની એક કહી શકાય ને કે ઇમેજ ક્રિએટ કરવા માટે. પણ મારું કહેવાનું એટલું છે, આજના સમયમાં જેટલો તમારો પગાર EMI ઉપર જાય છે ને એટલો જ પગાર તમારો સેલ્ફ ડેવલપમેન્ટમાં કરો ને. તમારો 10,000 પગાર છે તો 5,000ની બુક્સ લઈને એ શા માટે નથી વાંચતા? શા માટે આઈફોન છે કે બધા જે કોઈ ખર્ચા છે એ કરવા જોઈએ? તો એ જ કહેવાનું છે કે આજના સમયમાં જે EMI નું ખાસ કરીને EMI જ્યારથી આવ્યું છે ને ત્યારથી આપણા એક્સપેન્સ તો વધ્યા છે ને ખીચાના ખર્ચા વધ્યા છે. તમે શું કહેશો? ખાસ તો EMI તો ચૂકવવાની રહેતી જ હોય છે, પણ પગારમાં પણ ઘટાડો ક્યાંક દિવસે ને દિવસે દેખાઈ રહ્યો છે, કે નોંધનીય ઘટાડો અત્યારે નોંધાઈ રહ્યો છે. કઈ રીતની ચિંતા એક યુવા તરીકે? એટલે યુવાનોના એક્સપેન્સીસ વધી ગયા છે, એટલે નામ બોલું, હું ઝાલા જાનવીબા, હું EMI ઉપર એ જ કહીશ કે યુવાનોના એક્સપેન્સ વધી ગયા છે એટલે એ લોકોને પગાર ઓછો પડે છે. કે એ લોકોને ગમે એટલો પણ તો એ લોકો વધારે શું કે હાલો આના ઉપર EMI લઈ લે તો સસ્તું પડશે, આના ઉપર લઈ લે, બધું અત્યારે EMI ઉપર લેવા માંડ્યા છે. એટલે એ લોકોને એવું લાગે છે કે એ બધું સસ્તું પડે છે, પણ એ લોકોનો ક્યાંક ને ક્યાંક પગાર બધો એમાં જ જાય છે. કે હર મહિને EMI તો ભરવાનું આવે જ છે. હર મહિનેનું 50% પગાર તમને લાગે એમાં જ હોય છે કે આ વસ્તુનો ભરવાનો, આ વસ્તુનો ભરવાનો. અને ખાસ કરીને દેખાદેખી, જેમ કીધું એમ દેખાદેખી જ વધી ગઈ છે કે એની પાસે છે તો મારી પાસે બી હોવું જ જોઈએ. એટલે એ થોડુંક યુવા
યુવાન અવસ્થામાં ઓછું થઈ જાય તો સારું કહેવાય, એમ કે પોતે સમજે કે નહીં પૈસા બચાવી આપણે કંઈક સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી તો વાત અલગ છે, પણ ખોટું દેખાદેખીમાં કરી એ ખોટી વસ્તુ છે. શું નામ તમારું અને શું કહેશો ખાસ તો જોબ સિક્યુરિટીને લઈને અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? એક બાજુ જ્યાં જોબ સિક્યુરિટી સામે પણ યુવાનો અત્યારે ઝઝૂમી રહ્યા છે અને બીજી બાજુ EMI ક્યાંક ને ક્યાંક ઊભું ને ઊભું જ રહેતું હોય છે. ઓકે, મારું નામ છે ઘેટિયા પ્રિયાંશી. જેમ તમે EMIની વાત કરી અને જેમ હિરેનભાઈએ કીધું કે દેખાદેખી આવે છે કે આઈફોન લીધેલો છે તો બીજા પણ એમ કહે છે લે છે, બટ એનો એટલી બધો સેલેરી હોતો નથી, બટ એ રીતે કરે છે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો અનએમ્પ્લોયમેન્ટને કારણે, કેમ કે વસ્તી બહુ વધતી જાય છે જેના કારણે જોબ સિક્યોરિટી નથી મળી શકતી. અને બધાને આપણે જોઈએ કે આમ AI ને એ બધું આવી ગયું છે તો થોડીક લાઈફસ્ટાઈલ પણ ઇઝી થઈ ગઈ છે જેના લીધે ઇઝીલી વર્ક થાય છે. તો એ બધી વર્ક પહેલાં જે કરતા એમ્પ્લોઈઝને બદલે ટેકનોલોજી પણ આવી ગઈ છે. જોતા એક વસ્તુ એ સારી છે, બટ ટેકનોલોજીને કારણે ઘણા લોકોને છે કે શીખી નથી શકતા એમ્પ્લોય, તો એની જોબ એને ઓછી થઈ જાય છે. એ લોકોનું એવી રીતે જોબ સિક્યોરિટી ઘટી પણ શકે છે. તમે શું કહેશો? અત્યારે EMIનું કલ્ચર ખૂબ જ વધ્યું છે. તમને શું લાગે છે કે શા કારણે આટલું જે કલ્ચર છે તે વધ્યું એવું લાગે છે એક યુવા તરીકે? મારું નામ છે ગડારા ઈશિતા. આ EMI ને એ બધું વધતા આમ મેજોરિટી જોવા જઈએ તો આપણે ટેક્સ ને બધું એઝ ઇટ ઇઝ છે જ, જે ભરી શકે છે એ ભરી શકે છે. પણ જે ગરીબ વર્ગ છે અને મિડલ ક્લાસ છે અને અપર વર્ગ, 3 વર્ગ છે આપણે એઝ ઇટ ઇઝ. તો મિડલ ક્લાસને જ આપણે કહેતા હોઈએ છીએ કે બધી બાજુથી, આમ ગુજરાતી ભાષામાં કહીએ તો બધી બાજુથી મિડલ ક્લાસને જ મરો છે એના જેવું. એટલે આમાં મિડલ ક્લાસ લોકો છે ને અપર ક્લાસની એ લોકોને એમ થાય કે હવે મારે છે ને પહેલાં જે મર્સિડીઝ કાર જાય છે, મારી પાસે સેન્ટ્રો કાર છે, હવે મારે એ ઉપરથી મારે મર્સિડીઝ કાર લેવી છે. હવે એને જોઈને એની દેખાદેખી કરી, હવે એને EMI ઉપર એની લોન ચાલુ કરી અને એ કાર લીધી. પછી હવે EMI ભરવા માટે એને મહિને એની સેલેરી એટલી મંથલી છે જ નહીં, હવે એને ભરવાની છે. એટલે માનસિક એક પ્રકારનું માનસિક ટોર્ચર થયું. હવે એ દિવસે દિવસે ભરતા જશે, એમાં ના નહીં, પણ એને અધર એક્સપેન્સીસ એના હશે, એના ઘરના વર્કના, મેડિકલ ઇમરજન્સી આવી ગઈ એમાં વહી ગયા. પછી એના કારણે હવે એને માનસિક ટોર્ચર વધી ગયો અને લાસ્ટ ઓપ્શન એની પાસે સુસાઇડનો વધે છે. બીજો કશું જ ઓપ્શન નથી રહેતો. એટલે મારું એ કહેવું છે કે હવે આ EMI ઉપર ફેસિલિટી વધી છે, નો ડાઉટ છે, પણ બને એટલું ઓછું કરીએ તો સારું રહેશે અને આપણે ઇન્વેસ્ટ કરીએ એમાં ધ્યાન દઈએ તો સારું. તમે શું કહેશો? ખાસ તો અત્યારે EMIનું કલ્ચર તો આગળ અત્યારે વધી જ રહ્યું છે, પણ સાથે સાથે સુસાઇડના જે કેસ છે તે પણ ખૂબ જ વધ્યા છે. યુવા કદાચ EMI જો નથી ભરી શકતો તો અંતિમ પગલું સુસાઇડનું ભરે છે. શું કહેશો આને લઈને? એવા સમાચારો પણ અવારનવાર સામે આવે છે. એમાં અત્યારે તો ખાસ તો દેખાદેખીનો જમાનો વધી ગયો છે અને શહેરીકરણના કારણે છે ને ગામડામાંથી પબ્લિક શહેરી તરફ ગતિ કરે છે. એના કારણે શહેરમાં તો અત્યારે મોંઘવારી પણ વધી ગઈ છે. એના લીધે અત્યારના જોઈએ તો આપણે બધા ખર્ચા પણ વધી ગયા છે, જીવન ધોરણ ઊંચું આવ્યું છે, રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે, સામે વસ્તુ તમે લેવા જાઓ તો વધારે પૈસામાં તમારે ઓછી વસ્તુ આવવા મળી છે. એના કારણે તમે એક પણ જોયું હશે કે ખાસ તો ત્યાંનું જે યુવા પેઢી છે, ખાસ કરીને કોલેજ અને એ આસપાસની જે ઉંમર નવી અત્યારે ચડતું લોહી કહીને, તો એમાં પણ તમે જોયું હોય તો ગર્લફ્રેન્ડનું કલ્ચર પણ વધી ગયું છે. અને બીજા સંબંધોના કારણે ઘરની પરિસ્થિતિને જે આપણે પૈસા ઘરને પાછળ વપરાતા હોય એ પૈસા મોજ શોખમાં વધારે વાપરે છે. એના કારણે તમે વધારે સુસાઇડના કેસ વધી રહ્યા છે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે EMI કલ્ચર ખૂબ જ વધ્યું છે અને EMIના કારણે અનેક વખત જે લોકો હોય છે, અમુક જે યુવાનો હોય છે, એ નોકરી તો કરતા હોય છે, પણ એ જે જોબ સિક્યુરિટી જ્યારે તેમને નથી મળતી તેવા ક્રાઇમ તરફ પણ તેઓ વળતા હોય છે. શું કહેશો આને લઈને? નામ? મારું નામ તીર્થંજય છે. હાલમાં તો EMIની સિસ્ટમ વધારે વધી ગઈ છે, કારણ કે લોકો દેખાદેખીના કારણે જે વસ્તુ ખરીદવી છે એ ખરીદવી જ છે. હમણાં તો સોશિયલ મીડિયાનો જમાનો છે, એમાંથી બધા એકબીજાને જોઈને આઈફોન, ગાડી એમ બધા EMI પર લે છે. જ્યારે તેને ભરવાનો ટાઈમ આવે છે ત્યારે ભરી શકતા નથી. ત્યારે જોબ સિક્યુરિટીને એવું છે કે જો તમને હમણાં હાલમાં AIની જનરેશન વધી ગઈ છે, જો AI પર તમને આવડશે તો તમારી જોબ સિક્યુરિટી વધશે, ને તો નહીં આવડે તો તમારી જોબ સિક્યુરિટી ઘટી જશે. એ છે હાલમાં.
ત્યાં હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જેવું જણાવી રહ્યા છે કે હાલ અત્યારે ઈએમઆઈ કલ્ચર તો વધ્યું છે, પણ સાથે સાથે યુવાનોને ક્યાંક ને ક્યાંક એ પણ ભય લાગી રહ્યો છે કે તેમનું જોબનું શું થશે, એટલે કે જોબ સિક્યુરિટીને લઈને પણ હાલ અત્યારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે તેના વચ્ચે જો ઈએમઆઈ જો કહી શકાય કે ખૂબ જ વધારે હોય તો અનેક વખત એવું પણ બનતું હોય છે કે યુવા વર્ગ છે તે સુસાઇડ તરફ વળતા હોય છે. ત્યારે આ બધું કહી શકાય કે માત્ર ને માત્ર ત્યારે જ ઘટી શકે કે જ્યારે એક જે નૈતિક મૂલ્યો જો યુવાન વર્ગ જો દાખવશે તો જ આગામી સમયમાં આ પ્રકારની જે ઘટનાઓ છે તે અટકી શકશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ભારતીય યુવાનો માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. વ્યવહારિક છે કે આજે નોકરીઓ ઓછી તો ક્યાંક પગારમાં ગ્રોથ નહીં, અને એની સાથે જ અડધો ઉપર પગાર જાય છે ઈએમઆઈમાં. ઘરથી લઈને ચીજ વસ્તુઓથી લઈને તમામની ઈએમઆઈઓ ચાલી રહી છે, તો જાય તો ક્યાં જાય જેવી સ્થિતિ. સુરત ખાતે હાલ કેટલાક યુવાનો આપણી સાથે જોડાયા છે. અત્યારે ત્યાં સુધીમાં અત્યારે સરકાર તરફથી એમને કોઈ સહાય નથી, છતાં એ લોકોને ખબર છે કે યુએસએ અત્યારે ટોટલી બંધ છે બિઝનેસ માટે. વાત કરીએ ઈએમઆઈની, તો આઈટી સેક્ટરની અંદર પણ ક્યાંક સિક્યોરિટી નથી જણાઈ રહી. તો આજના તારીખની અંદર આપને શું લાગે છે, ઈએમઆઈ કેટલી વસ્તુઓની જતી હશે? ઘણી વસ્તુની ઈએમઆઈ જાય છે, ઘરની અત્યારે સામાનમાં બધું એ ટુ ઝેડમાં જાય છે. ને સામે એ લોકોને પણ એટલી જ પ્રોબ્લેમ્સ છે, અને સામે સેલરી એવી નથી, અને લોકોને એ પ્રમાણે કામ પણ નથી. તો સરકારે આ પ્રમાણે થોડી હેલ્પ આઉટ કરીને રસ્તો કાઢવો જોઈએ. તો સરકાર તો બહુ બધી યોજનાઓ લાવે છે, તમારે લાભ લેવાની જરૂરત હોય છે. જે લાભ લઈ શકો છો યોજનાઓનું, ને એનું વળતર રૂપ તમને કમાવી શકો છો. એની સામે સામે તમે જ્યારે બી આજકાલના લોકોને કેવું થઈ ગયું છે કે કોઈ બી વસ્તુ લાવવું હોય તો ક્રેડિટ કાર્ડ પર લઈ લેવાનું, ઈએમઆઈ પર લેવો. એ બહુ ખોટી વસ્તુ છે. તમારી ચાદર જેટલી હોય તમે એટલું જ ખર્ચો કરો ને, કેમ ઈએમઆઈ પર બધી વસ્તુઓ લો છો? તો મારી સરકાર વતી લોકોને એક જ વિનંતી છે, તમારી પાસે જેટલું છે એની ઉપર જ વળતરરૂપ કામ કરો. પણ એમ પણ કહેવા માંગીશ કે જે રીતના નોકરીઓ હોય છે, આ નોકરીઓની અંદર પણ પગારમાં ગ્રોથ પણ બહુ જ ઓછો હોય છે, 5%થી પણ ઓછો ગ્રોથ હોય છે. અને એની સાથે હવે મોંઘવારીનો માર જે પડી રહ્યો છે એને લઈને એક પડકાર પણ ઊભો થઈ રહ્યો છે. જે મોંઘવારી છે એ મોંઘવારી ઊભી કોઈએ કરી? આમ જનતાએ ઊભી કરી. આજે એક ટાઈમે અનાજ, કરિયાણું બધું બહુ ઇઝી રેટમાં મળતું હતું, પણ આજે લોકોને ગ્રેડેશન વસ્તુઓ ખાવાની બહુ આદત લાગી ગઈ છે. ચાઇનીઝ આઇટમ ખાવાની વધુ લત લાગી ગઈ છે. તો તમે ઇન્ડિયન ઇકોનોમીને તમે ડિસ્ટર્બ કર્યું છે. તમે ઓનલાઈન પ્રોડક્ટ મંગાવો છો, બધી આઉટ ઓફ ઇન્ડિયાને પ્રોડક્ટ્સ મંગાવો છો. તો એ બધું જે ઇન્ડિયન ઇકોનોમિકનું જે મની પાવર હતું એ તમે આઉટ ઓફ ઇન્ડિયા મોકલી આપો છો. તો એ પ્રોબ્લેમ તો આપણે જ પોતે પોતાના પગ પર કુલાડી મારી છે. તો સૌથી પહેલા છે કે ભારત સરકારનું એક જ નિયમ છે, વોકલ ફોર લોકલ. એટલે તમે लोकल पब्लिक ने सपोर्ट करो. में जो मतलब आप बोल रहे हैं आईटी सेक्टर में भी सिक्योरिटी नहीं है. 1 करोड़ का पैकेज, 2 करोड़ का मकान और ईएमआई 80,000 रुपए है और जॉब चली गई, जॉब ले ऑफ हो गई. प्राइवेट सेक्टर में ये हमेशा रहने ही वाला है कि इसमें ऊंच नीच जॉब सिक्योरिटी नहीं होती है. ईएमआई एक ऐसी चीज़ है, इंडियंस लोग जो आज के टाइम में अपना लाइफस्टाइल बढ़ाने के लिए जो कर रहे हैं, अच्छा करना चाहिए, लेकिन एक लिमिटेशन आनी चाहिए कि आज अपने पगार के हिसाब से या कुछ ऐसा सेक्टोरियल लिमिटेशन होना चाहिए कि आप इतने का खरीद सकते हैं, इतने का नहीं कर सकते हैं. कुछ आईटी लॉ, कुछ डिजिटल लॉ. एक्चुअली इंडिया में ये डिजिटल लॉ की सबसे ज़्यादा ज़रूरत है. आप जितना डिजिटल इंडिया कर रहे हो उसके साथ अच्छे इफेक्ट के साथ कुछ बैड इफेक्ट भी हैं. लोगों को लत जगाती है. जैसे मैं सरकार की तारीफ करूँगा कि अभी उन्होंने ऑनलाइन गेमिंग को रोका है. तो आज आपको 20,000 करोड़ राजस्व आ रहा था, आपको टैक्स आ रहा था, लेकिन आपने उसका बलिदान दिया. तो वो आपने अच्छे के लिए किया, अच्छे परिवारों के लिए किया. वैसे ही ईएमआई का जो दंश है, ईएमआई कैसा है? फ्री हैंड विदाउट फादर. फ्री हैंड विदाउट फादर मतलब क्या है कि जैसे एक बच्चा होता है ना, पापा के बिना कुछ भी शॉपिंग करने के लिए निकल जाता है, वैसे ही हम होते हैं. न्यूट्रल फैमिलीज हो गई है, संयुक्त परिवार जो इंडिया की ट्रेडिशनल कल्चरल था. सेविंग इज द मस्ट. 1 कमाओ, 50 बचाओ, 50 लगाओ. वो कल्चर अब जा रहा है. आपने कोरोना में देखा होगा कोई भी इंडियन 140 करोड़ के लोग कभी भूखे नहीं सोए बिकॉज ऑफ सेविंग. लेकिन आज वो जो आदतें हैं, सेविंग तो कहीं गई. दूसरी बात अब रह गया है डाइवर्सिव इन्वेस्टमेंट नहीं होता है. आपको हमेशा डाइवर्सिव इन्वेस्टमेंट करना चाहिए. ईएमआई कीजिए, लेकिन उसको सोच समझ के कीजिए. कोई टेक्नोलॉजी है, आप 60 लाख देंगे, ये 23 लाख में आएगी.
तो कहने का मतलब ये है कि आप इंडियन, जैसे दिशांक भाई ने बताया कि ये बात एकदम परफेक्ट है कि सबसे पहले तो इंडियन प्रोडक्ट को सपोर्ट करना होगा। दूसरी बात, आपको आपके खर्चों को और सेंट्रलाइज करना होगा। जरूरत की चीज़ मंगाई है, आप पेंटर नहीं है और पेंटिंग का सामान EMI पे मंगाएंगे, मज़ा नहीं है उसमें। ऑनलाइन शॉपिंग इज़ अ विंडो शॉपिंग, इट इज़ नॉट अ परफेक्ट शॉपिंग। अगर आपने कुछ भी देखा, कुछ भी लिया, ये सब चीज़ आपके लिए नहीं है। लिमिटेशन इज़ मस्ट। संयम, कायदा बहुत जरूरी है। कायदे में रहो, फायदे में रहो, अति सर्वत्र वर्जित। ये जो कुछ अपने बेसिक पॉइंट है, उन चीज़ों को लेके चलिए मैडम आप। और तीसरी चीज़ ये कि मैं बस गवर्नमेंट से, मेरी तरफ से, मेरी समझ में यही आता है कि कुछ चीज़ें हमको संयमित रहना पड़ेगा और कुछ चीज़ें गवर्नमेंट को डिजिटल लॉ ला के और अवेयर करके, उसके बारे में एजुकेट करके उसको अवेयरनेस लानी पड़ेगी। વિવિધ પ્રતિસાદો સુરત ખાતે ત્યાં યુવાનોના મળી રહ્યા છે, તેમાં ડિજિટલ લો લાવવાની પણ વાત થઈ રહી છે. સ્ટાર્ટઅપ છે સરકારનું, નો ડાઉટ, રોજી રોટી પણ મળી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોએ પણ સમજવાની જરૂર છે. આમદની અઠ્ઠાની અને ખર્ચા રૂપિયા જેવો જે ઘાટ આ લોકો કરી રહ્યા છે ને, EMIઓ માત્ર EMIઓ પોતાના ખર્ચા કરવા માટે ભરી રહ્યા છે, તો એ વ્યાજબી નથી. ક્યાંક ને ક્યાંક લોકોએ પણ પોતાના ખર્ચા પર અંકુશ લાવવાની જરૂર છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું કે નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.